અંકલેશ્વરમાં હની ટ્રેપનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં જમીન દલાલને હોટલમાં મળવાના બહાને બોલાવી એક મહિલા તેમજ બે આરોપીઓએ માર મારી જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન ઘડાયો હતો। જો કે પોલીસે આ મામલે મહિલા સહિત બે આરોપીને ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ। गत तारीख 6/3/2025 रोज अंकलेश्वर बी डिविजन पोलीस स्टेशन में आईपीसी कलम 118(1), 127(7), 140(4), 308(5), 61(2)(a), 351(3) तथा जीपी एक्ट 135 मुजबनो गुनो दाखल करवामां आव्यो छे। जेमां हकीकत एवी छे के फरियादी अने भोग बननार परसोत्तमभाई वालजीभाई सुतरिया તેમની સાથે હની ટ્રેપિંગ, બળજબરીથી પૈસા કઢાવી લેવા, અપહરણ કરવું તથા ગેરકાયદેસર ગોંધી રાખવા અને માર મારવાના અને હની ટ્રેપિંગ બાબતેની કન્ટેન્ટવાળી ફરિયાદ એમના દ્વારા આપવામાં આવેલ છે। આ ગુનાના કામે હકીકત એવી છે કે 3 જેટલા ઈસમો કે જેમાં એક મહિલા છે, બે પુરુષ છે, પાયલ ભાવિન પટેલ, પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા દ્વારા આ કાવતરાનું આયોજન કરવામાં આવેલ। જેમાં પાયલ છે એ આરોપીને એમની પાસે જમીનની કેટલીક મેટરોની કામગીરી બાબતે અવારનવાર મળતી હતી અને એક પ્રકારનું હોટલમાં બુક કરી અને એમને બોલાવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરાના ભાગરૂપે ત્યારબાદ 1/3/2025ના રોજ આ બે સહ આરોપીઓ જે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા। આ હોટલ જે છે એ મયુરા હોટલ છે, ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે। ત્યારબાદ ધમકી આપી, ડરાવી, ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા, ત્યાં એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે, એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું। પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય, પોલીસ પાસે આવ્યા ન હતા, પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતાં પોલીસ દ્વારા તેમને બાંહેધરી આપી, તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા, જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે 2 મોબાઈલ, અમુક ચેકો, કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે। સર, આરોપીઓનો ભૂતકાળ ઇતિહાસ કેવો છે? ભૂતકાળમાં પણ કેટલાક અત્યારે તપાસ ચાલુ છે, એટલે બહુ સ્પેસિફિક અત્યારે નહીં કહી શકું, પરંતુ આ પ્રકારના કામગીરીમાં ક્યાંક ને ક્યાંક હોય તેવી પોલીસને શંકા છે। પ્રાથમિક તપાસમાં ભરૂચ જિલ્લામાં કોઈ કાવતરું ઘડ્યું છે ખરું? હાલમાં એ બાબતે કોઈ નક્કર માહિતી મળતી નથી, પણ તપાસમાં છે એ બાબતે વધારે જાણવા મળશે।